કેલેન્ડર રીઝનિંગ. કોઈ પણ તારીખનો વાર શોધો. બસ આટલું જ યાદ રાખજો. 2000 રવિવાર, 1900 સોમવાર, 1800 બુધવાર, 1700 શુક્રવાર. 13 એપ્રિલ 1919 કયો વાર હતો? સ્ટેપ 1, વર્ષ 1919 છે. છેલ્લા બે અંક 19 લો, તેમાંથી એક બાદ કરો. 19 - 1 = 18. સ્ટેપ 2, 18 ને 4 વડે ભાગો, ભાગફળ 4 આવશે. સ્ટેપ 3, હવે બધું ઉમેરો. વર્ષ 18, ભાગફળ 4, જાન્યુઆરી 31 દિવસ, ફેબ્રુઆરી 28 દિવસ, 1919 લીપ વર્ષ નથી, માર્ચ 31 દિવસ, એપ્રિલ 13 દિવસ. 18 + 4 + 31 + 28 + 31 + 13 = 125. સ્ટેપ 4, 125 ને 7 વડે ભાગો, શેષ 6 આવશે. સ્ટેપ 5, 1919 1900ની શતાબ્દીમાં આવે છે. આપણી આધાર યાદી મુજબ 2000 રવિવાર, 1900 સોમવાર, 1800 બુધવાર, 1700 શુક્રવાર. અહીં 1900 એટલે સોમવાર આધાર રહેશે. સ્ટેપ 6, સોમવારમાં 6 દિવસ ઉમેરીએ. મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર. અંતિમ જવાબ 13 એપ્રિલ 1919 રવિવાર હતો. ધન્યવાદ.